જૂનાગઢના ભવનાથ તળેટીની અંદર એટલે કે ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિનો 5 દિવસીય મેળો એ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। પરંતુ એ મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે જ્યારે તેમની પૂર્ણાહુતિ હોય છે ત્યારે સૌ સાધુઓ પોતાની આસ્થા જેમની સાથે જોડાયેલી છે ભવનાથ મંદિરના પરિસરમાં આવેલા મૃગીકુંડની અંદર ડૂબકી મારે છે અને ત્યારબાદ એટલે કે શાહી સ્નાન કરે છે। એ શાહી સ્નાન બાદ એ ભવનાથના મહાશિવરાત્રિના મેળાની પૂર્ણાહુતિ થતી હોય છે। પરમ દિવસે જે પરંપરા મુજબ એ ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં એ સાધુ સંતોની શાહી રવેડી નીકળી અને રવેડી બાદ એ મૃગીકુંડની અંદર એ સૌ ડૂબકી લગાવવા માટે પહોંચ્યા, પરંતુ ત્યારે જ એક વિવાદ સર્જાય છે અને વિવાદ એ ટિકટોક સ્ટાર, યુટ્યુબર, ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરને અનેક વખત વિવાદમાં રહી ચૂકેલા કીર્તિ પટેલ પણ એ મૃગીકુંડની અંદર ડૂબકી લગાવે છે। સાધુના વેશમાં આવીને કીર્તિ પટેલ ત્યાં ડૂબકી લગાવે છે અને બીજો વિડીયો એ પીઆઈ જેપી વારૈયાનો વાયરલ થાય છે। તેઓ પણ તેમાં ડૂબકી લગાવતા જોવા મળે છે અને તેને લઈને જે સાધુ સંતો સહિત જે લોકોની આસ્થા એ મૃગીકુંડ સાથે જોડાયેલી છે તેમને આસ્થાને ઠેસ પહોંચી છે અને એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે। ત્યારે એ મેંદરડાના સુખરામદાસ બાપુનું નિવેદન સામે આવ્યું હતું। શું કહ્યું એ વર્ષો જૂની પરંપરા વિશે સુખરામદાસ બાપુએ અને કેમ એ મિની કુંભ તરીકે આ વખતે મહાશિવરાત્રિનો મેળો જે ઉજવવામાં આવ્યો હતો તેમાં અંતિમ ઘડીએ એ વિવાદ સર્જાયો તેની આજે આપણે વાત કરવી છે। લગભગ રાત્રિના એ 12 પછી એ મૃગીકુંડની અંદર એ શાહી રવેડી બાદ એ સાધુ સંતો ત્યાં સ્નાન કરતા હોય છે અને તે સ્નાન બાદ એક એવું દ્રશ્ય સામે આવ્યું જેમાં ટિકટોક સ્ટાર એ કીર્તિ પટેલ સાધુના વેશમાં ત્યાં સ્નાન કરતા હતા અને જ્યારે સાધુઓને સંતોને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પોલીસ તંત્રને અને વહીવટી તંત્રને ધ્યાન દોર્યું કે કેમ સંન્યાસી લોકો જેમની આસ્થા મૃગીકુંડ સાથે જોડાયેલી છે, પવિત્ર મૃગીકુંડ છે, તેમાં આવા લોકો જેઓ હંમેશા વિવાદમાં રહેતા હોય છે, જેઓના મોઢે ક્યારેય પણ સારા શબ્દો ના હોય છે, એવા લોકો આવીને મૃગીકુંડની અંદર સ્નાન કરે છે, જેને લઈને પવિત્રતા પર પણ અનેક લાંછનો લાગે છે। ત્યારબાદ એ કીર્તિ પટેલનું ઘર્ષણ પણ પોલીસ સાથે થાય છે, અનેક વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે। મીડિયાને પણ તેઓ એવું કહે છે કે તમારા કેમેરા તૂટી જશે। અનેક છેલ્લા 2 દિવસથી એ કીર્તિ પટેલનો વિવાદ ચાલે છે અને આ બધા વચ્ચે એ પીઆઈ જેપી વારૈયાનો વિડીયો પણ સામે આવ્યો, જેમાં જેપી વારૈયા પણ એ મહિલા પીઆઈ છે કેશોદના, એ પણ એ મૃગીકુંડની અંદર સ્નાન કરતા હતા, પરંતુ સવાલો એ ઉઠ્યા હતા કે કીર્તિ પટેલ સામે કાર્યવાહી થઈ તો પછી પીઆઈ જેપી વારૈયા સામે કેમ નહીં। અનેક સવાલો વચ્ચે એ દિગંબર સાધુઓમાં પણ ખૂબ જ રોષ જોવા મળ્યો હતો, સાધુ સંતોમાં પણ ખૂબ રોષ જોવા મળ્યો હતો અને સુખરામદાસ બાપુએ ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત કરી અને ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં આ જે સમગ્ર વિવાદ થયો એને લઈને પહેલા તો સુખરામદાસ બાપુએ શું કહ્યું, આવો આપણે એમની વાતચીત સાંભળીએ। 2026ના જ્યારે મહાશિવરાત્રિ પર્વની ઉજવણીની તૈયારી થઈ હોય અને 2026ની જ્યારે શિવરાત્રિની તડામાર તૈયારી જૂનાગઢની અંદર કરવામાં આવી હતી, ત્યારે 2026ના મહાશિવરાત્રિમાં ઘણા બધા સાધુ સંતોને અને અમારા ભાવિક ભક્તોને આશા હતી કે દિવ્ય ને ભવ્ય આ મહાશિવરાત્રિના પર્વ ઉજવાશે। એમાં સરકારશ્રીએ પણ ખૂબ સારું યોગદાન આપ્યા અને ખૂબ સારું આમ સહકારને સાથે એમને અર્ધકુંભ જાહેર કરવામાં આવ્યું। જ્યારે અર્ધકુંભ જાહેર કરવામાં આવ્યું ત્યારે એવું થતું હતું કે પૂરા વિશ્વમાંથી ઘણા બધા ભાવિક ભક્તો આવશે અને ઘણા બધા સાધુ સંતો આવશે અને મેળા એવા દિવ્ય ને ભવ્ય થશે કે એમની તો શું વાત કરું। અને ખરેખર આપણે ખરા ઉતર્યા પણ ખરા, કારણ કે જે જૂનાગઢના જે અમારા તંત્ર વહીવટી તંત્ર છે ખૂબ સારું કામ કર્યું છે। કલેક્ટર સાહેબની ટીમ છે અને એસપી સાહેબની ટીમ છે, ખૂબ તમતોડ મહેનત કરીને 2 મહિનાથી રાત નથી એક કરીને મેળાને સફળ બનાવવા માટેના પ્રયાસ કર્યા હતા। ખૂણે ખૂણાથી દેશને ખૂણે ખૂણાથી જ્યારે સાધુ સંતો આવતા હોય અને સાધુ સંતોને ધૂણા લગાડવા માટેની સરકારશ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી હતી। એમાં સીએમ સાહેબે, ઉપ મુખ્યમંત્રી સાહેબે ખૂબ સારી રીતના પોતાની નિગરાનીને હેઠળ રહીને અર્ધકુંભને સફળ બનાવવા માટે સારો પ્રયાસ કર્યા છે। અને જે અમારા સોશિયલ મીડિયા છે, તમામે તમામ ટીવીના ચેનલો છે, એમને માધ્યમથી ખૂબ સારું પ્રચાર ને પ્રસાર જ્યારે મેળાના થયું હતું ત્યારે બધાની આશા ખૂબ સારી બંધાઈ હતી કે મહાશિવરાત્રિના જ્યારે દેવોના દેવ મહાદેવોના પર્વ છે ત્યારે ખૂબ સારું ઉજવાશે। અંતે મેળા ખૂબ સફળ થયા, ખૂબ સારી રીતે ઉજવાયું અને વહીવટી તંત્રને તો ખૂબ ખૂબ હું સાધુવાદ આપું છું, કલેક્ટર સાહેબને,
અમારા એસપી સાહેબને ટીમને અને જે જૂનાગઢના જે બધા પદાધિકારીઓ છે, ધારાસભ્યથી લઈને અનેક પદાધિકારીઓએ ખૂબ સારું સારું કામ કર્યું છે. ત્યારે જ્યારે મેળા ખૂબ સારું સફળ થયું, મેળાના અંતના દિવસમાં જ્યારે 5 દિવસ થયું અને 5 દિવસમાં જ્યારે રવેડી નીકળી, ત્યારે રવેડીની અંદર ઘણા બધા ભાવિક ભક્તોની શ્રદ્ધાને સાથે બધા દર્શન કરવા માટે બેઠેલા હતા અને ખૂબ સારી રીતે શ્રદ્ધા અને ભાવ અને વિશ્વાસને સાથે બધા દર્શન કરતા હતા. રવેડીની અંદર ખૂબ સારા સારા સાધુ સંતોએ જ્યારે રવેડીમાં ભાગ લીધેલા હતા, ત્યારે એમાં અમુક સાધુને ભેષમાં અમુક લોકોએ કપડાં પહેરીને સાધુને સાથે નીકળ્યા હતા અને વહીવટી તંત્રએ કેટલું વ્યવસ્થા કરે અને ખૂબ સારી રીતે નિગરાનીને સાથે, જેવી રીતે અમારા કલેક્ટર સાહેબની જે ટીમ છે, જે વહીવટી તંત્ર છે, એકદમ નિગરાની કે ને સાથે મંદિરની ખૂબ સારી વ્યવસ્થા કરી હતી. મૃગીકુંડને ખૂબ સારો શણગાર કર્યા હતા, મંદિરના ખૂબ સારો શણગાર થયું હતું. તો જ્યારે રવેડી પૂરી થઈ ત્યારે પછી આ મૃગીકુંડમાં શાહી સ્નાન કરવા માટે જ્યારે બધા સાધુ સંતો આવ્યા, ત્યારે અમુક લોકોએ સાધુના કપડાં પહેરીને ત્યારે એમાં પ્રવેશ કરી ગયા અને એમાં સ્નાન કર્યા. તો આ સ્નાન કર્યા પછી ઘણા બધા લોકોને સાથે વાદ વિવાદ થયું અને જે સાધુ ભેષમાં આવીને આવી રીતે કપડાં પહેરે છે ને, એમને દોષ લાગે છે. મૃગીકુંડની અંદર ફક્ત ને ફક્ત સાધુ સંતોને જ સ્નાન કરવા માટેની વહીવટી તંત્રએ સૂચના આપી હતી, સાધુ સંતોને જ સ્નાન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ થયું એવું કે અમુક લોકોએ એમાં સાધુના કપડાં પહેરીને ગયા અને સ્નાન કર્યા, ત્યારે આખી વ્યવસ્થામાં થોડું લાંછન જેવું લાગ્યું. અને જ્યારે આવું બધું થયું ત્યારે સાંભળીને ખૂબ દુઃખ થયું છે. ઘણા બધા એમાં પબ્લિકે પણ સાધુના કપડાં પહેરીને એની અંદર આસ્થામાં જ્યારે ડૂબકી સાધુ સંતો લગાડતા હતા, ત્યારે એને પાછળ ઉભા રહીને એ લોકોને પણ ડૂબકી લગાડ્યા અને કારણ વિનાના વાદ વિવાદ એની અંદર થઈ ગયા હતા. ત્યારે હું વહીવટી તંત્રને ખૂબ ખૂબ સાધુવાદ આપીશ. જે અમારા જૂનાગઢના પોલીસના જવાનો છે, નાનામાંથી નાના લઈને મોટામાંથી મોટા પદાધિકારીઓએ ખૂબ સારી મહેનત કરી હતી અને અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા જે ભારતભરમાંથી જે ઇલેક્ટ્રોનિક ચેનલ અને પ્રિન્ટ મીડિયા છે અને ખૂબ સારું મેળાના પ્રચાર અને પ્રસાર કર્યું છે અને એ મેળાને ખૂબ સારું સફળ બનાવવામાં આવ્યું છે અને ખૂબ સારું સફળ અંતર બન્યું તે હતું. પણ આજે જ્યારે વિવાદ છેડાઈ ગયા છે, વિવાદને સાથે આ મેળાઓની પૂર્ણાહુતિ થઈ છે, ત્યારે સાંભળીને ખૂબ દુઃખ થયું છે. એટલે હું પોતે સાહેબશ્રીને જઈને સન્માન કરીશ, સાધુવાદ આપીશ અને અમે તો સાધુઓને સાથે રાખીને ખૂબ સમાજ માટે સારું કામ કરવા માટેના જે અમારો પ્રયાસ છે, આ પ્રયાસનો અમે અમારા મીડિયાને માધ્યમથી સફળ પણ બનાવશું. પણ જ્યારે અંતે 2026ની જૂનાગઢની મહાશિવરાત્રિના અર્ધકુંભ મેળાની પૂર્ણાહુતિ થઈ છે, ત્યારે દુઃખને સાથે કહેવું પડે છે કે આવી રીતે નાની ઘટના ઘટી. એટલે મેળામાં જે લાંછન રહ્યા છે એમાં તપાસ થાય અને ખૂબ સારી રીતની કોઈને હેરાનગતિ ના થાય અને કોઈ પણ પદાધિકારીઓ એની અંદર દોષિત ના થાય. કારણ કે પદાધિકારીઓ તો ખૂબ સારો રાત નથી એક કરી દીધા છે. ગુજરાતને ખૂણે ખૂણામાંથી અધિકારીઓ બોલાવવામાં આવ્યા હતા અને અધિકારીઓ એક પગે ખડા રહીને મેળાને ખૂબ સારું સફળ બનાવ્યા છે. અને ભવનાથ દાદાના સાનિધ્યમાં દરેક ભાવિક ભક્તોની મનોકામના જ્યારે પૂર્ણ થતી હોય, ભવનાથ દાદા જ્યારે દેવોના દેવ મહાદેવો જીવ ને શિવને મિલનની રાત્રિ એવી મહાશિવરાત્રિ હોય, ત્યારે બધાને આશીર્વાદ જ આપતા હોય. પણ નાનકડી આ ભૂલને લીધે બધાને આમ હેરાન થવું પડ્યું છે. એટલે હું મહામંડલેશ્વર મહંત શ્રી સુખરામદાસ બાપુ આપ સર્વેને આ ચેનલના માધ્યમથી બતાવવા એ માંગુ છું કે હવે બીજી વખત આવી ભૂલ ન થાય. સરકાર શ્રીએ જ્યારે તપાસ કરશે ત્યારે એના નિર્ણય આવશે અને તપાસ કર્યા પછી જે દોષિત હોય એમને સજા મળે અને દરેક ભાવિક ભક્તોને મહાદેવો ખૂબ સારી જે જ્યારે મેળા કરવા માટેના તક આપી હોય, બધાની મનોકામના પૂર્ણ કરી હોય, ત્યારે મને પણ ખુશી થાય છે અને કહેવાનું મન એ થાય છે કે હું ખૂબ બધાને સાધુવાદ આપું છું. 2026ની મેળાની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. એટલે આપ સર્વેને હર હર મહાદેવ, જય ભવનાથ. બાબુ, ખાસ તો કહેવાનું એ છે, ન્યૂઝ રૂમના માધ્યમથી હું એ જાણવા માંગુ છું કે જે પરંપરા છે મુરગીકુંડની, એ શું હોય છે અને ગૃહસ્થ જીવનના લોકોને શું સ્નાન કરવાની છૂટ હોય છે? સરસ, આપે ખૂબ સારો પ્રશ્ન કર્યા છો. મૃગીકુંડની પરંપરા તો એવું છે
જ્યારે દેવોના દેવો મહાદેવો અહીંયા અમારા દત્ત ગિરનારની નગરીની અંદર ગિરનારમાં દત્તાત્રેય ભગવાનના ચરણ પાદુકા છે અને ગિરનારની ભૂમિ એવું શિવમય છે, ત્યારે વર્ષમાં એક વખત અમારા ભારત દેશના રક્ષણ કરવા માટે દેવોના દેવો મહાદેવ અહીંયા પ્રગટ થતા હોય અને સાધુઓ 5 દિવસ આવીને તપસ્યા કરીને શિવ ભગવાનની આરાધના કરતા હોય. આખું જુનાગઢ તો ઠીક, આખું સૌરાષ્ટ્ર ગુજરાત જ્યારે શિવમય બની જતા હોય ત્યારે શિવજી એ પોતાના ભેષમાં નથી આવતા પણ કંઈક ને કંઈક રૂપમાં કંઈક ને કંઈક સ્વરૂપમાં આવતા હોય અને 5 દિવસ જ્યારે સાધુ સંતો ત્યાં ભજન કરતા હોય ને ત્યારે ભજન પાકી જતા હોય. પછી મહાશિવરાત્રિના રાત્રિના 9 વાગે ત્યાં રવેડી નીકળે છે અને જ્યારે મધરાત્રિએ 12 વાગે ત્યારે 12 વાગે મહાદેવની આરતી કરીને મૃગી કુંડમાં સ્નાન કરવાનું મહાત્મ છે. કારણ કે મૃગી કુંડમાં સ્નાન કરીને ત્યાંથી શિવજી યુક્ત થઈ જાય છે, કારણ કે શિવજી પાછું કૈલાસ ધામમાં વહી જાય છે. એટલે મૃગી કુંડની અંદર જ્યારે સાધુ સંતો નહાતા હોય એટલે ત્યારે શિવ પણ કંઈક ને કંઈક સ્વરૂપમાં આવીને ત્યાં સ્નાન કરતા હોય. અને પછી મૃગી કુંડના કદાચ કોઈ પણ માણસ ચરણાપદ મિત લીધા હોય, કોઈ પણ માણસ એમના દર્શન કર્યા હોય તો 12 મહિના સુધી તક એમને ત્યાંથી આશીર્વાદ મળતા હોય, ત્યાં એના મન થયેલું કામ થતું હોય, ત્યાં એમની મનોકામના પૂર્ણ થતી હોય મૃગી કુંડમાં દર્શન કરી લેવા માત્રથી. પણ યદિ કોઈ સાંસારિક માણસ મૃગી કુંડમાં સ્નાન કરવા જાય તો એ દોષિત બને છે, એને પાપ લાગે છે. ફક્ત ને ફક્ત આ સાધના અને તપસ્યા કરવા વાળા વ્યક્તિઓ માટે આ મૃગી કુંડ છે અને મૃગી કુંડમાં ક્યાંય પાણી ભરવામાં નથી આવતા, એ અંદરથી પ્રગટ થાય છે. અને જ્યારે મૃગી કુંડ અંદરથી પ્રગટ થતી હોય ત્યારે કંઈક ને કંઈક ચમત્કાર તો હોય છે ને. એટલે શિવજીની જ્યેષ્ઠ બાજુમાં જ્યારે ભવનાથ દાદાને બાજુમાં છે એ મૃગી કુંડ છે. ઘણા બધા ભાવિક ભક્તો એમની અંદર પોતાની મનોકામના કહી જતા હોય, પછી 12 મહિના થાય ત્યારે પૂર થતી હોય એટલે માનતા પૂરી કરવા માટે પણ આવતા હોય છે. સુખરામદાસ બાપુએ કહ્યું કે સરકારની મહેનત પર પાણી ફરી ગયું. 2026ના મહાશિવરાત્રિના મેળાની તડામાર તૈયારીઓ કરાઈ હતી. મિની કુંભ મેળો જાહેર થતા દેશ વિદેશથી ભક્તો પણ લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા લઈને ભવનાથ તળેટીની અંદર પહોંચ્યા હતા. વહીવટી તંત્ર અને પોલીસની કામગીરીને પણ બિરદાવવામાં આવી. રાત દિવસ એક કરીને અધિકારીઓ તૈયારી પણ કરી હતી. સાથે સાથે મીડિયા અને સોશિયલ મીડિયાએ પણ પ્રચાર પણ સારો કર્યો હતો. 5 દિવસના મેળામાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી. સાધુ વેશમાં અમુક લોકો પહોંચતા આ વિવાદ સર્જાયો. તેને લઈને સુખરામદાસ બાપુએ કહ્યું કે મૃગીમાં અનધિકૃત એ સ્નાનથી દુઃખની લાગણી અત્યારે સાધુ સમાજમાં ફેલાય છે. એટલે કે જે સંસારી લોકો છે, જે હંમેશા વિવાદમાં રહે છે, તેવા લોકો એ પવિત્ર મૃગી કુંડની અંદર સ્નાન કરે છે અને તેને લઈને સમગ્ર સાધુ સમાજમાં અત્યારે ખૂબ જ દુઃખની લાગણી પણ છે. માત્ર સાધુ સંતોને જે સ્નાન કરવાનું હોય છે અને આ પરંપરાગત સાધુ સંતોને જે છૂટ હોય છે, જે આ પરંપરા છે એ વર્ષોથી ચાલી આવે છે અને તેમને વર્ષોથી સાધુ સંતો નિભાવતા પણ આવે છે. સમગ્ર ઘટના જે બની છે, જે વિવાદ સર્જાયો છે, તેને લઈને સરકારને તેમણે વિનંતી પણ કરી છે કે તપાસ કરવામાં આવે અને દોષીઓને સજા મળે. જે લોકો બિનઅધિકૃત એ મૃગી કુંડની અંદર સ્નાન કરવા માટે આવ્યા હતા તેને સજા મળે તેવી માગ સુખરામદાસ બાપુએ કરી છે. તો અન્ય સાધુઓ સાથે અધિકારીઓનું સન્માન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મધરાત્રિએ શિવ પણ સ્નાન માટે ત્યાં આવે છે એવી લોક વાયકા છે અને અમુક વખત એવા બચ્ચાઓ પણ ભૂતકાળની અંદર લોકોએ જોયા છે કે જ્યાં સાક્ષાત એ ભવનાથ ભોળાનાથ એટલે કે ભગવાન શિવ મહાદેવ પણ ખુદ ત્યાં સ્નાન કરવા માટે મૃગી કુંડની અંદર આવે છે. ને ત્યારે એવા પવિત્ર મૃગી કુંડની અંદર આવા વિવાદિત ચહેરાઓ આવે ત્યારે વિવાદ સર્જાતો હોય છે. ને એવો જ વિવાદ થયો છે જેને લઈને અત્યારે ઉગ્ર આક્રોશ પણ સાધુ સમાજમાં જોવા મળી રહ્યો છે. ગઈકાલે એસડીએમ ચરણસિંહ ગોહિલે પણ ઉગ્ર તપાસના એ આદેશ પણ આપ્યા હતા. જોવાનું રહેશે કે કીર્તિ પટેલ સામે હવે આવનાર સમયમાં મૃગી કુંડમાં વિવાદિત સ્નાનને લઈને શું કાર્યવાહી થાય છે. તમારો બાબતે શું માનવું છે કે કીર્તિ પટેલ સામે શું કાર્યવાહી કરવી જોઈએ? જુનાગઢ પોલીસે, જુનાગઢ વહીવટીતંત્રએ અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.